અંકલેશ્વરમાં ₹11.62 લાખના મિક્સ હેરોઇન સાથે મૂળ 2 બિહારીઓની ધરપકડ કરવામાં આવી છે. ભાગલપુરથી સુરત ટ્રેનમાં 58.90 ગ્રામ જથ્થો લઈને આવ્યા હતા. અંકલેશ્વર ડેપોમાંથી ભરૂચ એસઓજીએ બંને આરોપીને સિગારેટની ડબ્બીમાં 8 પડીકી અને અન્ય 14 પડીકી સાથે પકડી પાડી કોર્ટમાંથી આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મિક્સ હેરોઇન મંગાવનાર વોન્ટેડ સંતોષ નશીલો પદાર્થ લાવવા ₹10,000 આપવાનો હતો. અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે.